તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે બધા લોકો મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તમે તે આ વિડીયો છે રાજસ્થાનનો। મિત્રો આ વિડીયો બતાવવાનું મારું એક જ કારણ છે કે રાજસ્થાનની અંદર હજી જેમ આપણે ગુજરાતની અંદર જેમ પહેલાંની બધી રીત રિવાજ અને આપણે ગુજરાતની બધી દેશી ખાવાનું ને દેશી બધી રીત રિવાજ જે બધા હાલતા હતા એવી રીતના થોડા ઘણા હજી પણ રાજસ્થાનની અંદર આપણને જીવિત જોવા મળે છે। શુદ્ધ મિત્રો દેશી ઘીમાં હોય અને બાજરાના રોટલા હોય અને સાથે લસણવાળી ચટણી એવું બધું ઘણું બધું મિત્રો અન્ય જે દેશી રાજસ્થાનના લોકો ભોજન પણ કરી રહ્યા છે। અને ત્યારબાદ હજી ગામડાના જેમ આપણે જૂના મકાન હતા એવી રીતના હજી પણ રાજસ્થાનની અંદર મકાન પણ જોવા મળી રહ્યા છે બધી જગ્યાએ આપણને વિડીયોમાં। તો બધા અત્યારે સૌ કોઈ લોકો કહે છે કે ભાઈ આ બધું તો નવીન શું છે। મિત્રો તો નવીન શું છે તમને ખરેખર બતાવું। આપણે ગુજરાતની અંદર બધા અત્યારે સૌ કોઈ લોકો મિત્રો બહુ ઝાઝું વર્ષ નથી જીવી શકતા, કારણ કે મિત્રો અત્યારે પહેલાંના ખોરાક સારા હતા અને તે રાજસ્થાનવાળા લોકો મિત્રો હજી એવડા એ જ ખોરાક ઉપયોગ કરી રહ્યા છે। અને આપણે ગુજરાતની અંદર એટલે કે આપણે બધા અત્યારે અહીંયા ફરતે બધા એરિયામાં જે પહેલાંના ખોરાક હતા ને તે મિત્રો બધા આવું ભૂલી જ ગયા છે। અત્યારે પહેલાં રાજસ્થાનની અંદર જો બધી વસ્તુ ઘીની અંદર જ બનાવો, કોઈ પણ વસ્તુ કોઈ વઘાર કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો ઘીની અંદર જ એનો વઘાર કરવામાં આવશે અને ઘીની અંદર આપણે એમ તેલ ઉપયોગ કરીએ એમ ઘી ઉપયોગ કરે છે। તમે જોઈ રહ્યા છો કે આ વિડીયોની ઉપર અહીં પ્રોગ્રામ કરવામાં આ બધા બાબા ડોહા બધા રાખી અને પ્રોગ્રામ કર્યો હતો અને પ્રોગ્રામની અંદર આપણે બધા તેલ વાપરીએ અને ઘીના ડબ્બા ઠલવ્યા છે અને પ્રોગ્રામની અંદર મિત્રો જો જમવાનું ખૂબ સરસ કાંઈક આઈટમ બનાવી છે મિત્રો રાજસ્થાનની અંદર। અને શું કહેવાય એ તો મને ખબર નથી, જો તમને ખબર હોય તો કમેન્ટ બધા લોકો કરી દેજો। અને હા, અને આના જો મિત્રો જો આ બધા હજી મોટી મોટી એટલે કે 100 વર્ષના ઉંમરના જે દાદાજી બધા જીવિત બધા જોવા મળે છે। અને અત્યારની અહીં આપણે જોવી તો અત્યારની આપણે અહીંયા ગુજરાતની અંદર ઓછા લોકો હવે જોવા મળે છે। એટલું બધું કોઈ જીવી નથી શકતા, કારણ કે ત્યારે આપણે ખોરાક જોવો ને મિત્રો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આપણે બકાલા લેવી કે અનાજ કોઈ પણ દવા વગરનું કે ખાતર વગરનું કાંઈ પણ વસ્તુ આવતું જ નથી। આપણે સૌ કોઈ જોવો જ છો તમે, તો તેને લઈને રાજસ્થાન પાસેથી આપણને શીખ મળે છે કે જૂનવાણી જે આપણી વસ્તુ હતી જે પરંપરા હતી બધી આપણે રાખી હોત તો હજી પણ આપણે પહેલાંના સમયમાં જેમ બધા જીવતા હતા એમ હજી સુધી આપણે થોડુંક લાંબુ જીવી શકવી। તો આપણે અત્યારે સૌ કોઈ જોવો છો કે આ દાદાજી જુઓ કેટલી ઉંમરના હશે, તમે વિડીયો પર સ્ક્રીન પર પહેલાં જોયા તે હજી પણ મિત્રો એને કાંઈ પણ વાંધો નથી ને હજી ગાઈ રહ્યા છે, વગાડી રહ્યા છે, અન્ય મનોરંજન કરી રહ્યા છે। તો આજનો વિડીયો બસ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલવા નહીં, કારણ કે આવા નવા ઘણા બધા વિડીયો લઈને હું તમારી સાથે જેટલા પણ લોકો મિત્રો જોઈ રહ્યા છો તે બધા લોકો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સની અંદર બતાવો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો।